હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક આપની સાથે, મારા સહયોગી અજય પણ આપની સાથે છે. ભારતીય બજાર આજે ફરી બીજા દિવસે ઘટાડા સાથે ઓપનિંગના સંકેત છે અને ઘટાડા સાથે ઓપનિંગ વચ્ચે 200 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી નીચે છે. પરંતુ આ ઘટાડા વચ્ચે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ કઈ હોવી જોઈએ એની ઉપર આજે આપણે વાત કરીશું. પરંતુ સૌથી પહેલા શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ઈરાન શાંતિ વાર્તા પર સંકટ યથાવત. ટ્રમ્પે કહ્યું શુક્રવાર સુધી મળી શકે છે સારા સમાચાર. ઈરાને કહ્યું અમેરિકા નાકાબંધી વચ્ચે કોઈ વાતચીત શકે નહીં. હોર્મુઝમાં ઈરાને 2 જહાજ જપ્ત કર્યા, 3 જહાજ પર ફાયરિંગ. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $103 પાર પહોંચતા ભારતીય બજાર માટે નબળા સંકેત. ગિફ્ટ નિફ્ટીથી 200 પોઈન્ટ ઘટાડાના સંકેત. એશિયન બજારમાં પણ મિશ્ર કારોબાર. ગઈકાલે તેજી સાથે બંધ થયા હતા અમેરિકન બજાર. S&P 500 અને નેસ્ડેક નવી ઊંચાઈ પર ક્લોઝ થયા. સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ રહેવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં 3%થી વધુનો ઉછાળો. ગઈકાલે $98 પહોંચેલ બ્રેન્ટ ક્રૂડના ભાવ $103 આવી પહોંચ્યા. ઈરાન અમેરિકા વચ્ચે શાંતિ વાર્તામાં અનિશ્ચિતતાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 2%થી વધુ વધીને $4,750 નજીક. તો ચાંદીમાં પણ ખરીદારી સાથે કારોબાર. ચોથા ત્રિમાસિકમાં સારા રહ્યા ટ્રેન્ડના પરિણામ. ટ્રેન્ડનો નફો 32.5% વધ્યો તો આવકમાં 19% વધારો. માર્જિન પણ અનુમાન કરતાં વધારે 0.5% વધારે આવ્યા. બોર્ડે દરેક 2 શેર સામે 1 શેર બોનસ શેરની કરી જાહેરાત. SBI લાઈફ ઇન્સ્યોરન્સના મિશ્ર પરિણામ. ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં 20%નો વધુનો વધારો તો કુલ APIમાં 5.5%નો વધારો. જો કે અનુમાન મુજબ 2% ઘટીને 28.4% રહ્યું વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ. આજે આવશે IT દિગ્ગજ ઇન્ફોસિસના પરિણામ. 0.5% સુધી ઘટી શકે છે કંપનીનો કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ. જો કે માર્જિનમાં જોવા મળી શકે છે સુધારો. સાથે જ યુનિયન બેંક સહિત વાયદાની 4 કંપનીના પરિણામ પર રહેશે નજર. આવો દર્શક મિત્રો, હવે નજર કરી લઈએ કે જે રીતે આપણને હેડલાઇનમાં મેં તમને વાત કરી કે ઘટાડા સાથે ઓપનિંગના સંકેત છે. એશિયન બજાર પણ નર્વસમાં છે. તો ગ્લોબલ ક્યુઝ ઓવરઓલ શું છે એ સમજી લઈએ. સૌથી પહેલાં તમે ગિફ્ટ નિફ્ટી નજર કરો તો ત્યાં આપણને 200 પોઈન્ટનો ઘટાડો, ઓલમોસ્ટ તમે જોશો તો 0.5%નો ઘટાડો આપણને ગિફ્ટ નિફ્ટીમાં જોવા મળે છે. આ જ વસ્તુ તમે જો ગઈકાલે અમેરિકાના બજાર તમે જો ડાઉ જોન્સ સામે તો બહુ સરસ મજબૂતી જોવા મળી. તમે જો ઓલમોસ્ટ 0.5%ની મજબૂતી. પરંતુ આનાથી વધારે સારું તમે જો નેસ્ડેક અને S&P 500 બંનેમાં તમે જો 1.5-2%ની, જેને બંનેમાં નવા રેકોર્ડ હાઈ સાથે તમે જો કારોબાર ગઈકાલે ક્લોઝ થયો છે. આ જ વસ્તુ હવે આજે જોઈએ તો US ફ્યુચર્સની પરિસ્થિતિ તમે જો 0.5% ડાઉ જોન્સમાં નેગેટિવિટી છે. સામે તમે નેસ્ડેક જોશો, S&P 500 ફ્યુચર્સ જોશો, એમાં પણ 5%થી 0.5% સુધીની નેગેટિવિટી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. આ એક વખત નજર કરી લઈએ એશિયન બજાર. એશિયન બજારમાં તમે નિકેઈ નજર કરો તો નિકેઈમાં પણ -0.14%નો ઘટાડો છે. સવાર થોડી પોઝિટિવિટી હતી, પરંતુ અહીંયા પણ ઘટાડો આવ્યો કારણ કે ઓવરઓલ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ તમે જો ફરીથી $103 પહોંચી ગયો, જેની અસર જોવા મળી છે. તો હવે 200 પોઈન્ટના ઘટાડા સાથે ઓપનિંગના સંકેત આપણા છે. તો આ ઓપનિંગ વચ્ચે નેગેટિવિટી વચ્ચે આજની બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ કઈ હોવી જોઈએ, આવો એ વાત કરીએ. તમારા સહયોગી અજય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કે હવે ગઈકાલે પણ ઉથલપાથલ જોવા મળી, ગઈકાલે પણ ઘટાડો આવ્યો માર્કેટમાં, આજે પણ ઘટાડો છે. તો જણાવો કે આ બધા વચ્ચે તમે બેસ્ટ તમારી ટીમમાં 10 સ્ટોક્સ કયા લઈને આવ્યા છો કે જેની શરૂઆત તમે પહેલા 2 સ્ટોક્સથી કરશો? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. અમે તો ઓવરઓલ વાત કરીએ, સતત બીજો દિવસ છે, માર્કેટ થોડું નેગેટિવ મૂડ અહીંયા આપી રહ્યા છે. તો શરૂઆત એ રીતના જ કરીએ તો વાત કરીએ જે ક્વાર્ટર ફોરના પરિણામ આવી રહ્યા છે. જે પરિણામ બીજો જો અનુમાન મુજબ આપણને નેગેટિવ જોવા મળે છે તો ડેલ્ટા ક્રોપ. ખાસ કરીને જો ક્વાર્ટર ફોરના પરિણામ જોશો ખાસા ડાઉનસાઇડ જોવા મળે છે. નફો ખાસ કરીને જો 164 કરોડથી 90%નો ડેન્ટ, 16 કરોડ આજુબાજુ. આવક બી જો 12%નો ઘટાડો જોવા મળે છે, 161 કરોડ. સામે એબિટા બી અહીંયા પીટાયા છે 34% આજુબાજુ ઘટીને 27.7 કરોડ. અને માર્જિન બી જોઈશું 23%થી ઘટીને 17.2%. માર્જિન બી જો 500 બેસિસ પોઈન્ટથી વધારેનો આપણને ડાઉન સાઇડ જોવા મળ્યું છે. તો પરિણામ જો નેગેટિવ સાઇડ જ છે. ટોપ એન્ડ બોટમ લાઈન બીજો આપણે જોઈશું ખરાબ સાઇડ જ જોવા મળે છે. તો ડેલ્ટા ક્રોપ શરૂઆતી આ સ્ટોક છે. રેડ લાઇન ચાલશું. આગળ વાત કરીએ LTTS. અહીંયા બીજો ક્વાર્ટર ફોરના પરિણામ જોઈશું. QNQ ખાસ કરીને કમ્પેર કર્યો તો નફો QNQ નો ડાઉટ 10% આજુબાજુ વધ્યો છે. આવક નોર્મલી જે અનુમાન હતી એના કરતાં જોઈશું થોડી ઇન્ચઅપ થઈ છે, પણ થોડી જ આપણને પોઝિટિવ જોવા મળી છે 2.5%. પણ સામે જો ડોલર આવક જે કમ્પેર આપણે ગઈકાલે બી IT સ્ટોકમાં વાત કરી હતી કે ડોલર આવક ક્યાં ને કંઈ થોડું નબળી પડી રહી છે બધી IT કંપનીઓ. અહીંયા બીજો ડોલર આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એબિટ બી જો આપણને જોઈશું અનુમાન કરતાં આપણને થોડા ઓછા જોવા મળે છે. માર્જિન નો ડાઉટ આપણને જોઈશું 14.8%થી વધીને 15% આજુબાજુ. માર્જિન
સ્લાઇડલી ઇન્ચઅપ થયા છે અને 40 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની બી જાહેરાત કરી છે. તો પરિણામ તો જો અનુમાન કરતાં નબળા છે. ડોલર આવક ખાસ કરીને ઘટી છે અને માર્જિન બી જે અનુમાન હતા એના કરતાં તો આપણને જોઈશું થોડા ડાઉન સાઇડ જ જોવા મળ્યા છે. તો આઈટી કંપની જે પ્રમાણે પરિણામ આપી રહી છે, પરિણામ અનુમાન કરતાં તો નેગેટિવ છે અને આઈટી કંપની જે પ્રમાણે અત્યારે પરફોર્મન્સ છે ફિલહાલ જે પીટાઈના મૂડમાં ચાલી રહ્યા છે, તો એલટીટીએસ આ બી સ્ટોક છે શરૂઆતી ઇન્ટ્રેડ લઈને ચાલશે. તો ડેલ્ટા ક્રોપ અને એલટીટીએસ બંને સ્ટોક છે શરૂઆતી ઇન્ટ્રેડ રહેશે. ઓકે, તો નેક્સ્ટ પહેલાં મારા પણ હવે વાત કરી લઈએ. બે સ્ટોક્સ મારે શરૂઆત કરવા માંગીશ. પોઝિટિવિટી સાથે પહેલાં શરૂઆત કરવા માંગીશ. પહેલો સ્ટોક છે બલરામપુર ચીની. તમે જુઓ તો જે રીતે આપણને સરસ એક દિવસ તમે જુઓ સરસ મજબૂતી કમબેક આપણને જોવા મળી રહી છે. બહુ સરસ કોન્ફિડન્સ. અહીંયા તમે જો ઓલમોસ્ટ ડબલ્યુ પેટર્ન બની છે અને ડબલ્યુ પેટર્ન બનીને આપણે યાદ છે પહેલાં પણ મેં તમને જ્યારે વાત કરી હતી ત્યારે અહીંયા સ્ટોક્સ હતો. આ સ્ટોક્સ 420 રૂપિયા જો ત્યારે મેં તમને લાઇન પણ મેન્શન કરી હતી કે આ લાઇન હતી 520ની. આપણે સોરી 420 નહીં પરંતુ 520ની આપણે વાત કરી હતી. 520ની આપણે વાત કરી હતી કે લેવલ જેવું ક્રોસ થશે એ બહુ સરસ કોન્ફિડન્સ આવશે. અને તમે જો કોન્ફિડન્સ 520થી ડાયરેક્ટ 540 ગઈકાલે તમે જો સ્ટોક્સમાં સરસ 6% અપમૂવ જોવા મળી છે અને હવે ફાઇનલી આ બ્રેકઆઉટ આવ્યું છે અને જે રીતે હાઈ ઉપર ક્લોઝિંગ થયું છે તો હજુ પણ આ સ્ટોક્સમાં એમ કહી શકાય કે તાકાત બાકી છે ઉપર જવા માટેની. તો બલરામપુર ચીની પહેલો સ્ટોક છે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે એલિકોન એન્જિનિયરિંગ. અહીંયા પણ તમે જુઓ તો ચાર્ટ સેટઅપ બહુ સરસ પોઝિટિવ છે. જે રીતે તમે ચાર્ટ ઉપર જોઈ રહ્યા છો તો પહેલાં તો મેં જે રેઝિસ્ટન્સ જે ટ્રેન્ડ લાઇન જે ડ્રો કરી છે ને એ તમે નજર કરો. સતત એ લેવલ છે. પહેલાં પણ યાદ છે મેં 2 વખત ઓલરેડી ઇન્ટરડે ગેમમાં લાસ્ટ આ અઠવાડિયામાં તમે જો મેં લીધેલા છે. આપણે જ્યારે વાત કરી હતી ત્યારે આ જ્યારે બ્રેકઆઉટ આવ્યું છે ને ત્યારે વાત કરી હતી. પછી તમે જો ફરીથી 2 કેન્ડલ તમે જો એક તેજીની એક્શન આપણને સરસ જોવાની. આપણે વાત કરી ત્યારે તમે જો 425 એ વાત કરી હતી. પછી લાસ્ટ ટાઈમ આપણે 475 પણ વાત કરી હતી. ત્યારે મેં તમને કીધું કે પહેલાં ઉપરની તરફ આ 500નું લેવલ છે એ અચીવ થઈ શકે અને 500નું લેવલ અચીવ થઈ ગયું. ગઈકાલે 510 હાઈ ઉપર ક્લોઝ થયો. હાઈ કેટલો હતો 511 રૂપિયા અને ક્લોઝિંગ ભાવ કેટલો છે 510 રૂપિયા આજુબાજુ. એટલે તમે કોન્ફિડન્સ બહુ સરસ છે. એટલે હજુ પણ આ કન્ટિન્યુટી આપણને જોવા મળી શકે. એટલા માટે એલિકોન એન્જિનિયરિંગ આ પણ તમે જો 3 દિવસથી જે હાયર હાઈ હાઈલો ફોર્મેશન બની રહ્યા છે અને ફૂલ બોડી કેન્ડલ બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની રહી છે. એટલા માટે અહીંયા હજુ પણ પોઝિટિવિટી બાકી છે. તો બંને સ્ટોક્સ બલરામપુર ચીની અને એલિકોન એન્જિનિયરિંગ બંને સ્ટોક્સ છે કે જે શરૂઆતમાં આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. જી બિલકુલ. નેક્સ્ટ બે સ્ટોક એડ કરી લઈએ તો પરિણામમાં જે હજી એડ કરીશ તેમાં વાત કરીએ એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ. એમ બીજો ખાસ કરીને જે ક્વાર્ટર ફોરના પરિણામ છે આપણને જોઈશું થોડા મિક્સ જોવા મળે છે. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ જોઈએ તો 20%નો ગ્રોથ છે, 9,320 કરોડ. ટોટલ આપણે ઈપીએ જોઈએ તો 5,450 કરોડથી 5.5% વધીને 5,750 કરોડ આજુબાજુ. એટલે ત્યાં બી જો ટોટલ એપીએ બી 5.5% આજુબાજુ ગ્રોથ. અહીંયા છે પણ જે વીએનબી વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ તો અહીંયા ડાઉન સાઇડ છે. ખાસ કરીને જો 1660 કરોડથી આપણને ઘટીને 1630 કરોડ અને વીએનબી માર્જિન બી જો અહીંયા બી ડેન્ટ જોવા મળે છે. 30.5% આજુબાજુ માર્જિન હતા, ઘટીને 28.4% આજુબાજુ. એટલે જોઈશું વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસમાં ક્યાંય ને ક્યાંય જો થોડું ડાઉન સાઇડ જોવા મળે છે. એટલે પરિણામ બી જો મિક્સ અને જે પ્રમાણે રિએક્શન જે લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોકનું જોવા મળે છે નેગેટિવ જ છે. એટલે પરિણામ બેઝ પર ખાસ કરીને આ સ્ટોક છે એસબીઆઈ લાઈફ. આ બી સ્ટોક છે રેડ લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ બીઈએલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. ડિફેન્સ પેક જો આટલા જે માર્કેટ જે પ્રમાણે ઉથલપાથલ કરીશું ડિફેન્સ સ્ટોક વન સાઇડેડ તેજી કન્ટિન્યુઅસ આપણને જોવા મળી હતી. તો બીએલ અહીંયા જો કંપનીને નવો એક ઓર્ડર મળી ગયો છે 570 કરોડ ટોટલ અમાઉન્ટનો ઓર્ડર મળ્યો છે. જેમાં એવોનિક્સ ઇવી સિસ્ટમ, હાઇડ્રા એનર્જી લેવલ્સ અને કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ માટે જે ઓર્ડર મળ્યો છે અને ઓર્ડર બેક જો કંપનીની જે પ્રમાણે FY26-27માં જે પ્રમાણે વધી રહી છે એ પ્રમાણે જો શું કંપનીના ઓર્ડર બુકમાં સારો વધારો થયો છે. રેવન્યુ ગ્રોથ બી અહીંયા કંપની સારું કરી છે. તો ડિફેન્સ પેકમાં લાર્જ કેપ છે, સારું પરફોર્મન્સ આપણને કન્ટિન્યુઅસ જોવા મળ્યું હતું. ઓર્ડર બુક બી જે સમાચાર પોઝિટિવ છે તો બીએલ આપણે આજે ગ્રીન લાઇન ચાલશું. તો એસબીઆઈ લાઈફ પરિણામ ઉપર રેડ રાખશું અને બીએલ ઓર્ડર સ્પેસિફિક મજબૂત થઈ રહી છે તેને ગ્રીન લાઇન ચાલશું. ઓકે, તો આવો હવે મારા તરફથી નેક્સ્ટ બીજા બે સ્ટોક્સ હું વાત કરું મારા ટીમ એડ કરવા માંગીશ. તો પહેલો સ્ટોક છે ટ્રેન્ડ. ફાઇનલી આપણને ખ્યાલ છે છેલ્લા કેટલાય ટાઈમથી આ સ્ટોક્સનો જે ટ્રેન્ડનો જે ટ્રેન્ડ છે એ તમે જો એક પોઝિટિવ થઈ ગયો છે. તો એનો જે ટ્રેન્ડ પોઝિટિવ છે અને એમાં હવે તમે જો રિઝલ્ટ આવે છે, રિઝલ્ટ તમે નજર કરો કંપનીનો નફો 32.6% વધીને 413 કરોડ આવ્યો. અનુમાનથી ફાર બેટર છે. આવક તમે જુઓ તો 19.2% વધીને 5,028 કરોડ. આ પણ અનુમાનથી બેટર છે. ઇબીટા તમે નજર કરો 42%નો ગ્રોથ છે અને માર્જિન તમે નજર કરો 15.50%થી 300 બેઝિસ પોઈન્ટ વધ્યા છે 18.50%. અહીંયા પણ અનુમાનથી વધારે બેટર માર્જિન આવ્યા છે. કંપનીએ ટોટલ 1:2 એટલે કે તમારી પાસે 2 શેર હશે તેની ઉપર બીજો એક બોનસ શેરની જાહેરાત કરી છે અને રાઇટ ઇસ્યુ દ્વારા કુલ 2500 કરોડનું ફંડ પણ એકત્રિત કરશે. ઓલરેડી સ્ટોક્સ બહુ સરસ તેજી બતાવી ચૂક્યા છે પરંતુ હજુ પણ વન ટાઈમ જે રીતે આપણને આ સ્ટોક્સમાં તેજી જોવા મળી છે પોસિબલ છે કે એક વખત 4,600 તરફની પણ પહેલાં આપણને સ્ટોક્સમાં જોવા મળી શકે. એટલે જરૂરથી આપણે ટ્રેન્ડ છે કે જે આજના દિવસે પોઝિટિવ લઈને ચાલીશું.
નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે OFSS એટલે કે ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ. અહીંયા પણ તમે જુઓ તો કંપનીના પરિણામ સારા છે. કંપની નફો તમે જો 30% ગ્રોથ છે, કંપનીની આવક 20% ગ્રોથ છે, ઇબિટા તમે નજર કરો તો 29.5%નો વધારો થઈને 1040 કરોડ આવે છે, જ્યારે માર્જિન તમે નજર કરો તો 41.7% હતા કે જે વધીને 51.2%, એટલે માર્જિન ઓલમોસ્ટ તમે જુઓ તો 900 બેઝિસ પોઈન્ટથી પણ વધારે ગ્રોથ બતાવે છે. અહીંયા પણ તમે જો ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ બધું બેટર છે. એટલા માટે OFSS પણ આપણે ગ્રીન લઈ ચાલીશું. સો બંને સ્ટોક્સ પરિણામ આધારિત છે. ટ્રેન્ડ અને OFSS બંને સ્ટોક્સને આજે આપણે ગ્રીન નિશાન સાથે લઈને ચાલીશું. અજય જી બિલકુલ. હવે નેક્સ્ટ બે સ્ટોક એડ કરીશ તો ખાસ કરીને ક્રૂડની વાત કરીએ. ક્રૂડ જે નહોતું જોઈએ તો ફરીથી $100 પાર પહોંચ્યું છે. તેના રિલેટેડ સ્ટોકમાં ખાસ કરીને મોમેન્ટમ આજે થોડું નેગેટિવ જોવા મળી શકે છે. તો ખાસ કરીને વાત કરીએ એશિયન પેઇન્ટ. એશિયન પેઇન્ટ ખાસ કરીને જો તે સ્ટેટ ઓફ હોર્મસ કન્ટિન્યુઅસ આપણને જે સમાચાર છે જે બંધ રહ્યું છે અને ફરીથી આપણે જો ક્રૂડ પ્રાઇસ ઇન્ચઅપ થઈ જે $98 આજુબાજુ હતું ફરીથી વધીને આપણને જોઈશું $103 આજુબાજુ. તો બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ફરીથી આપણને જો વધારો જોવા મળ્યો છે. $103 આજુબાજુ ફરીથી બ્રેન્ટ ક્રૂડ એ $100 પાર પહોંચ્યું છે. તો એશિયન પેઇન્ટ અને સાથે બીજું એડ કરીશ OMCs કંપની, જેમાં છે HPCL. HPCL એ બી કેમ? કારણ કે જો OMCs કંપની જો ક્રૂડનો પ્રાઇસ વધે છે તો ત્યાં સીધી નેગેટિવ અસર સૌથી પહેલાં OMCs કંપનીમાં જોવા મળે છે. તો HPCL આ બી સ્ટોક છે કે ક્રૂડના ભાવના વધારાને લીધે આ બી સ્ટોક ઇન રેડ લઈને ચાલશું. તો એશિયન પેઇન્ટ અને HPCL બંને ક્રૂડના ભાવની ઇમ્પેક્ટ ખાસ કરીને આજે જોવા મળશે. તો બંને સ્ટોક છે રેડ લઈને ચાલશે. ઓકે, તો અજય તરફથી બીજા બે સ્ટોક છે કે જે આજે આપણે રેડ લાઈન ચાલીશું. ટોટલ 10 સ્ટોક્સ આપણે વાત કરી લીધી છે. અજય તરફથી આપણે 6 સ્ટોક્સ અને મારા તરફથી આપણે 4 સ્ટોક્સ વાત કરી છે. 10 સ્ટોક્સ વાત થઈ ગઈ છે. ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ બાકીના જે 10 સ્ટોક્સ છે કે જેમાં જે મોમેન્ટમ માર્કેટ જોવા મળશે એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આપણે ટોટલ 10 સ્ટોક્સની વાત કરી કે આજના દિવસે બેસ્ટ મોમેન્ટમ વાળા સ્ટોક્સ કયા રહેશે. આવો બીજા આગળ વાત કરીએ તો પહેલા બે સ્ટોક્સ મારે વાત કરી લઈએ. તેમાં હું વાત કરવા માંગીશ વોડાફોન આઈડિયા. વોડાફોન આઈડિયા એટલા માટે જ લઈ ચાલવા માંગુ છું કારણ કે માર્ચ મહિનામાં તમે જુઓ તો કંપનીના જે ડેટા આવે છે સબસ્ક્રિપ્શન છેલ્લા 3-4 મહિને તમે એક વસ્તુ કોમન નોટિસ કરજો. એવરી મંથ કંપની બહુ બેટર પરફોર્મન્સ કરી છે. પોતાને કહેવાય સુધારવાના પૂરેપૂરા પ્રયત્ન કરી રહી છે. તમે જુઓ તો એ પ્રમાણે કુલ 1.03 લાખ નવા સબસ્ક્રાઇબર્સ તેમણે એટલે કે યુઝર્સ તેમણે એડ કર્યા છે. ફેબ્રુઆરીમાં તેમણે કેટલા 21,927 કર્યા હતા અને આ ફેરી તમે જો ટોટલ 4 ગણું આપણને સુધારો જોવા મળે છે. એટલે કે એક જ મહિનામાં જે સબસ્ક્રિપ્શન જે એડિશન એમણે જે કર્યું છે ને બહુ જબરજસ્ત છે. એટલા માટે વોડાફોન આઈડિયા આજે ચાન્સીસ છે કે આપણને એક પોઝિટિવ મોમેન્ટમ બતાવી શકે છે. તો આ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈ ચાલીશું. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે ટાટા કોમ્યુનિકેશન. ટાટા કોમ્યુનિકેશનના ચોથા ત્રિમાસિકના પરિણામ આવ્યા. પરિણામ તમે જુઓ તો કંપની નફો 1040 કરોડ હતો કે જેમાં 74% ઘટાડો થઈને 263 કરોડ જોવા મળે છે. સામે તમે કંપનીની આવક નજર કરો તો આવકમાં 9.4%નો વધારો છે. ઇબિટા નજર કરીએ તો ઇબિટા 14% વધીને 1284 કરોડ આવ્યો છે. જ્યારે કંપનીના માર્જિન નજર કરીએ તો માર્જિનમાં 18.73% હતા જે વધીને 19.59% જોવા મળે છે. અને કંપનીએ ₹17.50 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે ટાટા કોમ્યુનિકેશન જો નફો જોઈશું તો આપણને એમ થશે 73% ઘટાડો છે. પરંતુ ઓપરેટિંગ નંબર કે જેમાં સુધારો બહુ સરસ છે. ઇબિટા તમે જો વધ્યા છે અને સામે માર્જિનમાં પણ સુધારો છે. એટલા માટે બેનિફિટ ઓફ ડાઉટ હું આ સ્ટોક્સને ગ્રીન લઈને ચાલવા માંગીશ. સો બંને સ્ટોક્સ આપણે જઈએ તો વાત કરીએ. એક છે વોડાફોન આઈડિયા અને બીજો છે ટાટા કોમ્યુનિકેશન. બંને સ્ટોક્સ છે જેને આજે આપણે લીલા નિશાન સાથે એડ કરીશું. બિલકુલ. નેક્સ્ટ સ્ટોક હવે એડ કરીએ. નેક્સ્ટ બંને સ્ટોક છે આઈટી થીમ ખાસ કરીને લઈને આવ્યો. તો શરૂઆતી પહેલાં જે સમાચારવાળા છે લઈ લો ટેક મહિન્દ્રા. ખાસ કરીને જો બ્રોકરેજ વાળા રિપોર્ટ આપવામાં આવે છે જે જેફરીસનો રિપોર્ટ હતો બાયના ટાર્ગેટ છે અને ટાર્ગેટ બી જો વધારી દેવામાં આવે છે. ખાસ કરીને જે કંપનીના ગઈકાલે પરિણામ આવ્યા હતા પરિણામ પછી જો સ્ટોકમાં જે પ્રમાણે પીટાઈ હતી રિકવરી બી એટલી જલ્દી ખાસ કરીને જોવા મળી. નો ડાઉટ ક્લોઝિંગ થોડા ઘટાડા સાથે થયો પણ રિકવરી પ્રમાણે અને જો ઓવરઓલ પરિણામ આપણે આંકડા જોઈએ તે બી આપણને ખાસ કરીને પોઝિટિવ સાઇડ જોવા મળે તો મજબૂત ઓર્ડર બુક છે. માર્જિનમાં જો સારો એવો ગ્રોથ છે બીજી અન્ય આઈટી કંપની સાથે કમ્પેર કરીએ તો ટેક મહિન્દ્રા થોડા આપણને આંકડા બેટર સાઇડ ખાસ કરીને જોવા મળે છે. ઓર્ડર બુક સારી વધી રહી છે અને માર્જિન બી સારું ઇન્ચઅપ થતું જોવા મળ્યું હતું. તો ટેક મહિન્દ્રા એ બેઝ પર આ સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો ટેકનિકલ સ્ટોક છે એમાં વાત કરીએ HCL ટેક. ગઈકાલનો આપણે જોઈશું જે ડિઝાસ્ટર જે સ્ટોકમાં જોવા મળ્યું હતું ખાસ કરીને જે ચાર્ટ સ્પેસ સ્ટ્રક્ચર જો આપણને જોઈશું નિયર બાય 11%ના ઘટાડા સાથે ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તો ચાર્ટ સ્પીડ સ્ટ્રક્ચર જો ઓલરેડી સ્ટોક પીટાઈ ગયો છે તે માટે મેં રીડ લીધો છે કે આને કે જો કે ઓવરઓલ 2024 લઈને જેનો સપોર્ટ હતો જે 1300 આજુબાજુ હતો તે મલ્ટિપલ ટાઈમથી સપોર્ટ લઈને આપણને જો બાઉન્સબેક જોવા મળ્યું તો ગઈકાલે સપોર્ટ તોડી દીધો હતો સ્ટોક. એટલે કે એને કહ્યું જો મેઇન જેનો બેઝ સપોર્ટ હતો એ તોડીને સ્ટોક એના નીચે ખાસ કરીને ક્લોઝિંગ આપી છે. ફૂલ બોડી કેન્ડલ છે એવું કે એની નીચેથી આપણે રિકવરીના ચાન્સ બિલકુલ રિકવરીના ચાન્સ નથી આપણે ફૂલ બોડી સાથે આપણે નીચે 1285 ક્લોઝિંગ
આપણે જોઈશું 10.5% વધારેનો ઘટાડો એક દિવસમાં. એટલે પરિણામ તો ખરાબ હતા અને જે રિએક્શન બી જોઈશું સ્ટોકનું આપણને નેગેટિવ જોવા મળે છે અને સ્ટ્રક્ચર બી જો ખાસ નેગેટિવ છે. મેઇન જે સપોર્ટ હતો એ થોડી નીચે આવી ગયો છે. તો ફર્ધર ઘટાડો ક્યાં ને ક્યાં આઈટી પેક્ટ જે પેન બતાવી રહ્યું છે તો હજી બી વધારે પેન કદાચ જોવા મળી શકે. સ્ટોક પીટાયો છે એ પ્રમાણે HCL ટેક ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ છે એટલે આ બી સ્ટોક છે ઇન રેડ લાઇન ચાલશું. ટેક મહિન્દ્રા બ્રોકરેજ રિપોર્ટ ઉપર પોઝિટિવ રહીશું અને HCL ટેક ખાસ કરીને સ્ટ્રક્ચર નેગેટિવ છે એટલે રેડ લાઇન ચાલશે. ઓકે, ચાલો નેક્સ્ટ મારા 2 સ્ટોક્સ વાત કરીએ. તો પહેલો સ્ટોક છે લેમન ટ્રી હોટલ્સ. લેમન ટ્રી હોટલ્સમાં સમાચાર છે કે તેઓ અહીંયા નવા ખાસ કરીને તમે જુઓ તો 2 નવા હોટલ તેઓ ખાસ કરીને અહીંયાથી કમિશન કરવા છે. જે લાયસન્સ એગ્રીમેન્ટ તેમણે કર્યા છે લેમન ટ્રી પ્રીમિયર રાયપુર અને સાથે લેમન ટ્રી હોટલ્સ તમે જુઓ તો અહીંયા જલંધર 2 પ્રોપર્ટી તેઓ બનાવશે અને એમની જે સબસિડિયરી કંપની છે ખાસ કરીને જે હોટલ્સ કાર્નેશન હોટલ્સ કે એમના દ્વારા તેઓ મેનેજ કરવામાં આવશે. એટલે અહીંયા 2 નવા તેઓ કહેવાય ને કે એક્સપાન્શન કરવા જઈ રહ્યા છે પોતાનું જે ઓવરઓલ પોર્ટફોલિયોમાં. એટલા માટે આપણે આ સ્ટોક્સને ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ટેકનિકલ બેસિસ અને છે રિલાયન્સ પાવર એટલે કે આર પાવર. ગઈકાલે ક્લોઝિંગ બહુ સરસ છે. લાસ્ટ અઠવાડિયે પણ આપણે વાત કરતા હતા જ્યારે શુક્રવારના રોજ અને હવે તમે જુઓ તો ત્યારે પણ મેં કીધું કે ફોર્મેશન વીકલી બેસિસ બહુ સરસ બન્યું છે અને આ ફેરી પણ તમે જુઓ તો આપણને ચાર્ટ ઉપર હવે કોન્ફિડન્સ બહુ સરસ આવી રહ્યો છે. કોન્ફિડન્સમાં તમે જુઓ તો જે રીતે આપણને જે મોમેન્ટમ જોવા મળે છે ને અહીંયા 2-3 કારણ છે. તમે વીકલી ચાર્ટમાં પણ જોશો ને તો આપણને કેટલાય ટાઈમ બાદ 10 મેમાં ઉપર ક્લોઝિંગ આવ્યું છે. બીજી વસ્તુ તમે આ જે લાઇન જે ડ્રો કરી જોઈ રહ્યા છો જે EMA એ છે 100 EMA. તો 100 ડેમાંની ઉપર તમે જો ફાઇનલી ક્લોઝ થયું છે. છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી શું થતું ત્યાંથી સ્ટોક્સ નીચે આવતો હતો પરંતુ ફાઇનલી ગઈકાલે એની ઉપર ક્લોઝ થયું છે. ગઈકાલે ફૂલ બોડી કેન્ડલ બની છે અને ગઈકાલે તમે જુઓ તો 100 ડેમાંની સાથે ઇનસાઇડ બાર કેન્ડલનું પણ બ્રેકઆઉટ છે. એટલા માટે રિલાયન્સ પાવર એટલે કે આર પાવરને આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. સો ટોટલ મારા તરફથી 8 થઈ ગયા, અજય તરફથી 8 થઈ ગયા છે. લાસ્ટ 2 સ્ટોક્સ બંનેના બાકી છે તો અજય પહેલા તમારા 2 સ્ટોક્સ જાણી લઈએ પછી મારા 2 સ્ટોક્સ આપણે વાત કરીએ. જી બિલકુલ. લાસ્ટ 2 સ્ટોક તરફ જઈએ તો લાસ્ટ બંને સ્ટોક ટેકનિકલ છે. ખાસ કરીને વાત કરીએ અદાણી ગ્રુપ રિલેટેડ સ્ટોક અદાણી એનર્જી. અદાણી એનર્જી કન્ટિન્યુઅસ જો લાસ્ટ વીકથી આપણે આ સ્ટોક ઉપર પોઝિટિવ થતા આવતા હતા. જો તમે વીકેન્ડ શો બી અમારો જોતા હશો ખાસ કરીને આ સ્ટોક મેં લીધો તો એના પછી સ્ટોક 8%ની મોમેન્ટમ બતાવી ચૂકે છે. ઓવરઓલ જોઈશું થોડું વધારે હું તમને ડીપ સમજાવીશ. ઓવરઓલ 2023 ફેબ્રુઆરી ઓવરઓલ તમને જોશું ત્યાંથી જે ઓવરઓલ જોશું જે 1200 નીચે તો ત્યાંથી કન્સોલિડેશન થઈને એટલે 2023 ફેબ્રુઆરીથી રહીને આપણે 2026 એપ્રિલ ફાઇનલી બ્રેકઆઉટ એટલે 3 વર્ષનું બ્રેકઆઉટ ફાઇનલી સ્ટોક આપ્યું છે અને સારી મોમેન્ટમ. જે વીકલી ઓવરઓલ જોઈશું તમે જોશો હાયર લો ફોર્મેશન 1368નું ક્લોઝિંગ. ગઈકાલે બી સ્ટોક 8%ની મજબૂતી એટલે જે પ્રમાણે આટલા વર્ષનું મોમેન્ટમનું જે બ્રેકઆઉટ આપ્યું છે એ સારી મોમેન્ટમ. આ મહિને જો સ્ટોક 45%થી વધારે ચાલી ગયો છે એટલે મોમેન્ટમ કન્ટિન્યુઅસ બતાવી રહ્યો છે પણ હજી બી અપસાઇડ મોમેન્ટમ છે કે જે આખું રાઉન્ડ બોટમ ક્લિયર થાય તો નેક્સ્ટ ટાર્ગેટ આપણા બને છે કે જે 1800 સુધીની પહેલ આ સ્ટોક હજી પણ કન્ટિન્યુઅસ આપણને જોવા મળી શકે છે. સારું એવું આપણને જોઈશું મોમેન્ટમનું બ્રેકઆઉટ ખાસ કરીને સ્ટોક અહીંયા જોવા મળ્યું છે. તો અદાણી એનર્જી સોલ્યુશન અને પાવર સેક્ટર જે પ્રમાણે પરફોર્મન્સ આપી રહ્યું છે સારી એવી તેજી કન્ટિન્યુઅસ હજી પણ જોવા મળી શકે. તો અદાણી એનર્જી સોલ્યુશન જોઈશું સ્ટોક બહુ ચાલી ગયો છે પણ હજી બી આપણે મોમેન્ટમ હિસાબે ઇન ગ્રીન લઈને ચાલશું. લાસ્ટ વાત કરીએ તો અહીંયા જોઈશું મધરસન સંવર્ધન મધરસન. અહીંયા બી સ્ટોક જો ગઈકાલે ઓટો એન્સર સ્ટોક છે અહીંયા બી મોમેન્ટમ જોઈશું સારું પોઝિટિવ જોવા મળ્યું હતું. સંવર્ધન મધરસન સ્ટોક આજુ જે પ્રમાણે પીટાઈ થઈ હતી 100 આજુબાજુ આવી ગયો હતો 100થી ફરીથી સ્ટોક જો એના 52 ખાઈ ફરીથી આપણને જોવા મળી રહ્યો છે. ત્યાં બી જો રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર ગઈકાલની કેન્ડલ જો 5.5%ની મજબૂતી સાથે આ સ્ટોક આપણને હાયર લેવલ પર ક્લોઝિંગ થયો જોવા મળ્યો હતો એટલે ઓટો એન્સરમાં ટોપ પરફોર્મન્સ મધરસનનું જોવા મળ્યું હતું. તો રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર છે ફરીથી ના 52 ખાઈ એટલે જે 135નો આવ્યો હતો એ તરફની પહેલ ફરીથી જોવા મળી શકે છે. તો સંવર્ધન મધરસન સ્ટ્રક્ચર પોઝિટિવ છે અને ફરીથી સ્ટોક જો આપણને ક્રોસઓવર બી જોવા મળ્યું છે 10 ડે 50 ડાઉન તો એ બી એક સારી વસ્તુ છે અને સારા વોલ્યુમ સાથે ગઈકાલે તેજી જોવા મળી હતી. તો સંવર્ધન મધરસન આ બી સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ બંને સ્ટોક અદાણી એનર્જી સોલ્યુશન અને સંવર્ધન મધરસન બંને સ્ટોક છે ટેકનિકલ ઇન ગ્રીન લાઇન. ઓકે, તો લાસ્ટ મારા પણ 2 સ્ટોક્સ વાત કરી લઈએ. મારા 2 સ્ટોક છે બંને ટેકનોલોજીવાળા સ્ટોક છે અને બંને સ્ટોક છે નેગેટિવ છે. કેમ? તો પહેલો સ્ટોક્સ વાત કરી લઈએ હેક્ઝાવે ટેકનોલોજી. હેક્ઝાવે ટેકનોલોજીને તમે જે ચાર્ટ સેટઅપ નજર કરો તો ગઈકાલનું ક્લોઝિંગ છે ને એ સારા સંકેત નથી. કારણ કે તમે જુઓ તો છેલ્લા 2-3 દિવસથી એકદમ નાની કેન્ડલ બનતી હતી અને ગઈકાલે તમે જુઓ તો વોલ્યુમ આપણને જોવા મળે. ગઈકાલે તમે જુઓ તો કેન્ડલમાં એક બેરિસ ફોર્મેશન બન્યું છે. બેરિસ એંગલ્ફિંગ કેન્ડલ બની છે અને ક્લોઝિંગ તમે જો લો ઉપર થયું છે 455 લો છે અને 456 તમારું ક્લોઝિંગ છે. એટલે જે રીતે તમે જુઓ તો અહીંયા આપણને 10 EMA ની પણ નીચે તમે સ્ટોક્સ ગયો અને 10 EMA ની નીચે તમારો બેરિસ ફોર્મેશન લો ઉપર ક્લોઝ આલો મીન્સ કે હજુ પણ ક્યાંક ને ક્યાંક સપ્લાય છે વેચવા માટેનું. તો એક્ઝાવે ટેકનોલોજી આ સ્ટોક છે જેને આજે આપણે રેડ લાઈન ચાલીશું. આવો સ્ટોક્સ બીજો છે અને એ છે ટાટા ELXC. ટાટા ELXC પણ આપણને ખ્યાલ છે કે ગઈકાલે પરિણામ આવ્યું એ બાદ ખાસો પીટાયો હતો અને અહીંયા પણ તમે જો કેન્ડલ એવું જ કંઈક બતાવી રહ્યું છે. અહીંયા પણ સેમ તમે જો 10 EMA
10 EMA ની નીચે સ્ટોક્સ તમે જુઓ તો આપણને ક્લોઝિંગ આપ્યું છે. અને બીજી વસ્તુ 10 EMA નીચે તમને ક્લોઝિંગ તો આપ્યું, પરંતુ અહીંયા પણ તમે જે કેન્ડલ જુઓ તો ફૂલ બોડી કેન્ડલ અને બેરિસ કેન્ડલ બની છે. લાલ કલરની તમે જુઓ તો બેરિસ એન્ગલ્ફિંગ કેન્ડલ બની છે. અને અહીંયા પણ ચાન્સીસ છે કે જે રીતે આજે માર્કેટમાં ઘટાડાના ઓપનિંગના સંકેત છે તો વન ટાઈમ આપણને શરૂઆતમાં ફર્ધર બીજો ઘટાડો આપણને આ સ્ટોક્સમાં પણ જોવા મળી શકે. સો બંને જેમ વાત કરીએ વીક સ્ટ્રક્ચરવાળા સ્ટોક છે, એક છે હેક્ઝાવે ટેકનોલોજી અને બીજો છે ટાટા એલેક્સી. બંને સ્ટોક છે કે જેને આપણે રેડ લાઈન ચાલીશું. સો દર્શક મિત્રો, ટોટલ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ તમારા માટે રેડી કરી દીધી છે. હવે માર્કેટ ઘટાડા સાથે ઓપનિંગના સંકેત છે, પરંતુ 20 સ્ટોક છે કે જે મોમેન્ટમ આજે જરૂરથી બતાવશે. સો તમે કોઈ મિસ કરી લીધો હોય તો ક્વિકલી હું અને અજય બંને અમારા સ્ટોક્સ રિપીટ કરી લઈએ, તો તમે એને એડ ઓન જરૂરથી કરી દેજો. અજય જે બિલકુલ રિકેપમાં જોઈએ તો ક્વાર્ટરના પરિણામવાળા તો ડેલ્ટા ક્રોપ, LTTS બંને જો ક્વાર્ટર પરિણામ ડેલ્ટા ક્રોપ ખાસ કરીને ખરાબ સાઈડ જોવા મળે છે. LTTS જો થોડા મિક્સ છે, અનુમાન કરતાં નેગેટિવ છે. ડોલર ઇન્કમ ખાસ કરીને ઘટી છે. માર્જિન બી જો નેગેટિવ સાઈડ છે, ખાસ કરીને રેડ લાઇન ચાલશે. SBI લાઈફ એ બીજો પરિણામ મિક્સ છે. ન્યૂ બિઝનેસ અને ટોટલ જે APA છે ત્યાં વધારો જોવા મળે છે, પણ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસમાં અને વેલ્યુ ઓફ ન્યૂ માર્જિનમાં આપી જો ખાસ કરીને ઘટાડો જોવા મળે છે. એટલે રેડ લાઇન ચાલશું. BL ઓર્ડર બુક કંપનીની સારી વધી રહી છે અને જે નવો 570 કરોડનો જો નવો ઓર્ડર મળ્યો છે તો ખાસ કરીને આ સ્ટોક છે ઓર્ડર બેસિસ ઇન ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ બંને ક્રૂડ રિલેટેડ સ્ટોક, એમાં એશિયન પેન્ટ ક્રૂડ રિલેટેડ અને ઓમસીસ કંપની HP બંને સ્ટોક છે, જેમાં વાત કરીએ કે ખાસ કરીને જો ક્રૂડની પ્રાઇસ ફરીથી $100 પાર જઈ છે, $103 આજુબાજુ, તો આ સ્ટોકમાં પેન જોવા મળી શકે છે. ઇન રેડ લાઇન ચાલશું. ટેક મહિન્દ્રા બ્રોકરેજ અહીંયા પોઝિટિવ થઈ રહ્યા છે પરિણામ પછી, કારણ કે ઓર્ડર બુક અને ખાસ કરીને માર્જિન જે પ્રમાણે ઇન્ક્રીઝ થાય છે બીજી અન્ય IT કંપની કરતાં બ્રોકરેજ અહીંયા પોઝિટિવ છે, ખાસ કરીને ગ્રીન લાઇન ચાલશું. HCL ટેક અહીંયા જો સ્ટ્રક્ચર થોડું બગડ્યું છે, ગઈકાલે જે પ્રમાણે સ્ટોક પીટો એક મહત્વનો સપોર્ટને બ્રેક કરીને નીચે ક્લોઝિંગ આપી છે, તો ઇન રેડ લાઇન ચાલશું. અને લાસ્ટ બંને સ્ટોક વાત કરીએ તો અદાણી એનર્જી સોલ્યુશન બહુ જ સરસ તેજી, મહિનામાં જો 40%થી વધારે પરફોર્મન્સ. ઓવરઓલ આ વીકની વાત કરીએ તો 8% આજુબાજુ મજબૂતી બતાવી ચૂક્યો છે અને સારા 3 વર્ષનું બ્રેકઆઉટ ફાઇનલ સ્ટોક આપી દીધું છે સારા વોલ્યુમ સાથે. તો ફર્ધર ફોલોઅપ હજી પણ જો આ વખત જોવા તેજી જોવા મળે તો ફર્ધર હજી પણ કન્ટિન્યુ જોવા મળશે. તો અદાણી એનર્જી સોલ્યુશન આ બી ગ્રીન લાઇન ચાલશે. અને મધરસન અહીંયા બીજો રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર, સારી મજબૂતી, ગઈકાલે સારા વોલ્યુમ સાથે અપસાઇડ જોવા મળ્યું હતું, તો નાવ એટલે 52 હાઈની તરફ ફરીથી જોવા મળી રહ્યો છે. તો આપી સ્ટોક છે, ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, લીન ગ્રીન લાઇન ચાલશે. તો રોલ 10 સ્ટોકની વાત કરીએ તો 10 સ્ટોકમાંથી આપણે જોઈશું તો મારા 4 સ્ટોક છે ઇન ગ્રીન છે અને બાકી 6 સ્ટોક છે ઇન રેડ લાઇન ચાલીસ. ઓકે, તો મારા 10 સ્ટોક્સ વાત કરી લઈએ તો મારા 10 સ્ટોક્સનું ક્વિકલી રેપઅપમાં પહેલાં બે આપણે ટેકનિકલની વાત કરી હતી. બલરામપુર ચીની તમે જો મોમેન્ટમ બહુ સરસ આપણને જોવા મળ્યું છે. તમે જો શેરમાં ગઈકાલે નવા રેકોર્ડ હાઈ સાથે આપણને ક્લોઝિંગ હતું અને તમે જો બ્રેકઆઉટની સાથે તમને ક્લોઝિંગ પણ હાઈ ઉપર છે, એટલે કોન્ફિડન્સ છે, એટલે તેજી સાથે આપણે આજે ગ્રીન લાઇન ચાલીશું. એલિકોન એન્જિનિયરિંગ 3 દિવસથી બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ, હાયર હાઈ હાઈ લો ફોર્મેશન, એટલે અહીંયા પણ મજબૂતી છે, એટલે અહીંયા પણ ગ્રીન લાઇન ચાલીશું. ટ્રેન્ડ બહુ શાનદાર પરિણામ આવે છે ચોથા ત્રિમાસિકમાં, એટલે અહીંયા આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ તો OFSS, અહીંયા પણ ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ માર્જિન બધું વસ્તુ બેટર છે, એટલે અહીંયા પણ આપણે ગ્રીન લાઇન ચાલીશું. વોડાફોન આઈડિયા ખરેખરમાં વખાણ કરવા લાયક છે, કમબેક સ્ટોરી છે, કારણ કે તમે જો છેલ્લા 3 મહિનાથી સ્ટોક્સમાં બહુ સરસ દર મહિને સબસ્ક્રિપ્શન એડ થઈ રહ્યા છે અને આ મહિને ખાસ કરીને માર્ચ મહિનામાં 1 લાખ સબસ્ક્રિપ્શન એડ કરે છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. અને અહીંયા તમે જો ટાટા કોમ્યુનિકેશન, અહીંયા નફો સારો નથી, મિક્સ નંબર છે, પરંતુ માર્જિન સુધારે છે, એટલે બેનિફિટ ઓફ ડાઉટ આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરીએ તો લેમન ટ્રી હોટલ્સ, 2 નવા તેમણે પોર્ટફોલિયોમાં એડ ઓન કર્યું છે, એટલે કે નવી 2 પ્રોપર્ટી તેઓ અહીંયાથી મેનેજ કરવા જઈ રહ્યા છે, એટલે અહીંયા પણ ગ્રીન લાઇન ચાલીશું. આર પાવર બહુ સરસ ટેકનિકલ સેટઅપ છે, 10 વેમાં 100 ડેમાં અને સાથે ઇનસાઇડ બાર કેન્ડલનું પણ બ્રેકઆઉટ છે, એટલા માટે ગ્રીન લાઇન ચાલીશું. હેક્ઝાવે ટેકનોલોજી અને સાથે આપણે વાત કરીએ એ પ્રમાણે ટાટા એલેક્સી, બંને ટેકનોલોજીવાળા સ્ટોક્સ, બંનેમાં ગઈકાલનો જે ઘટાડો છે, ગઈકાલે 10 ડેમાંની નીચે ક્લોઝિંગ છે, બેરિસ એન્ગલ્ફિંગ કેન્ડલ બની છે, એટલે બંને સ્ટોક્સમાં હજુ પણ ડાઉન સાઇડ પોસિબલ છે, તો બંને સ્ટોક્સ આપણે રેડ લાઇન ચાલીશું. સો દર્શક મિત્રો, ટોટલ મારા જે 10 સ્ટોક્સ એમાંથી 2 સ્ટોક્સ રેડ છે, બાકી 8 સ્ટોક્સ આપણે પોઝિટિવ લઈને ચાલીશું. સો ટોટલ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ તમારા માટે રેડી છે. ગિફ્ટ નિફ્ટીમાં જે ઘટાડો છે 200 અંકથી વધીને 240 થઈ ગયો છે, એટલે ઘટાડા સાથે ઓપનિંગ જરૂરથી થવાના છે, તો આ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ ઉપર નજર રાખજો. અહીંયા મોમેન્ટમ તમને જરૂરથી જોવા મળવાનું છે. આ સાથે સમય થયો છે ઇન્ટ્રાડે ગેમમાં રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક લઈશું ને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં વિસ્તારથી સમજીશું કે આજે સેન્સેક્સની એક્સપાયરી છે, તો એક્સપાયરીમાં કઈ બાજુ કોની જીત થશે, બુલ અને બેર વર્સિસ ક્યાં ફાઇટ થશે, ક્યાં ખરીદીનો મોકો છે, બધું આપણે વાત કરીશું. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.